તો રાજકોટમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ભગિની ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 18 વર્ષથી યોજાતો અનોખો તલવાર રાસ આ વર્ષે પણ ભવ્ય સ્વરૂપે રજૂ થશે। આ વખતે 19મા વર્ષે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે બીજા, ત્રીજા અને ચોથા નોરતે જાહેર જનતા માટે આ કાર્યક્રમ યોજાશે। ક્ષત્રિય સમાજની 15 થી 40 વર્ષની 150 બહેનો આ આયોજનમાં ભાગ લેશે। આ વખતે માત્ર તલવાર જ નહીં પરંતુ ઢાલ, દીવડા, થાળી અને ટિપ્પણી રાસ રજૂ કરી ભારતના ખમીરવંતા ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરશે। પરંપરાગત નવરાત્રી ચાલુ છે। 17મું વર્ષ છે નવરાત્રીનું। શ્રી કાદંબરી દેવીજીના હેઠળ આ નવરાત્રી થાય છે અને આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે, જેમ કે તલવાર રાસ, સ્ટન્ટ તલવાર રાસ, તાળી રાસ, લાઠી રાસ, ઢાલ તલવાર રાસ, દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે। અને આમાં ક્ષત્રિયાણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે। એ સ્ત્રી બધું શું, જો તલવાર રાસમાં સ્ત્રી તલવારથી રીઝવે છે માતાજીને, પછી તલવાર પણ પકડી શકે જેમ કે મહાકાલીજી। રાસ તો જો એમાં જુદા જુદા ગીત ઉપર બધા રાસ કરશે, રજૂ કરશે। એક અમારું ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું એક સિગ્નેચર આઇટમ છે, એ પ્રસ્તુત થશે। એના સિવાય ઢાલ તલવાર છે, એના સિવાય બીજા જે છેલ્લે ફિનાલે હોય છે અમારું કાર્યક્રમમાં, અને સ્ટન્ટ જે દીકરીઓ તૈયાર કરશે। અને 18 વર્ષથી કરી છીએ એટલે બધાને એવી રીતે આશા હોય છે કે દર વખત કંઈક નવીન કે કંઈક જુદું હશે, તો આ વખતે પણ કંઈક નવું અનુભવ થયો।